સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. પર્વત પાટિયા વિસ્તારમાં શાકભાજી અને કપડા માર્કેટનું ડિમોલિશન. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા મોડેલ ટાઉન સામેના શાકભાજી અને કપડા માર્કેટનું એસએમસી દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ માર્કેટ 20 વર્ષ કરતાં વધુ સમયથી ત્યાં ચાલી રહી હતી અને ગઈકાલે તંત્ર દ્વારા નોટિસ મારવામાં આવી હતી. માર્કેટમાં દુકાનો અને શાકભાજી વેચતા લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ માર્કેટ ગેરકાયદેસર છે અને તેઓ રોજે રોજ 300 થી 400 રૂપિયા સુધી ભાડું ચૂકવી રહ્યા હતા. ગેરકાયદેસર ભાડું ઉઘરાવતા ઈસમને નોટિસ અંગે જાણ કરવામાં આવતા તેમણે કહ્યું કે કશું થશે નહીં, કોઈ કાર્યવાહી થવાની નથી. પરંતુ આજે પાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવતા સ્થાનિક વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. તહેવારોના સમયમાં આવી કાર્યવાહીથી લોકો પોતાના ધંધા રોજગાર વિનાના થઈ ગયા છે, જેના કારણે નાણાકીય મુશ્કેલીઓ સર્જાય છે. આ મામલે સ્થાનિકોને ભારે આક્રોશ છે અને તેઓ અધિકારીઓ સામે કાર્યવાહીઓની માંગણી કરી રહ્યા છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.